તો સાથે જ અમદાવાદની બે બેઠક પૂર્વ અને પશ્ચિમમાં તો દિનેશ મકવાણાની ઉમેદવાર તરીકે જાહેરાત થઈ ચૂકી છે, પરંતુ અમદાવાદ પૂર્વ બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર કોણ? કારણ કે આ તરફ કોંગ્રેસે આઈટી સેલના પ્રમુખ જે છે એ રોહન ગુપ્તાને ટિકિટ આપી દીધી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી પાટીદાર ચહેરાને અમદાવાદ પૂર્વમાં તક આપી શકે છે। ત્યારે ગૌતમ શ્રીમાળી અમારી સાથે વધુ વિગતો માટે જોડાઈ ગયા છે। ગૌતમ, જણાવશો અમદાવાદ પૂર્વમાં કયા નામ ચર્ચામાં ભારતીય જનતા પાર્ટી તરફથી? પ્રીતિ, અત્યાર સુધીની વાત કરવામાં આવે તો જે ગુજરાતની 26 લોકસભાની બેઠકો છે 15 નામોની જાહેરાત કરી દીધી છે। હજુ 11 નામોને લઈને સસ્પેન્સ જે છે તે જોવા મળી રહ્યું છે કે 11 નામોની જાહેરાત ક્યારે થાય તે માટેની જે સંવેદ વાત જે છે તે સેવાઈ રહી છે। ત્યારે મહત્વની વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી હવે કોને મેદાને ઉતારી શકે છે તેને લઈને અટકળો છે તે ચાલી રહી છે। જોકે સેન્સ પ્રક્રિયા જે છે તે યોજાઈ હતી અને તેમાંથી 5 નામો જે છે તે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડને પણ મોકલવામાં આવ્યા છે। તે સંભવિત નામોની વાત કરવામાં આવે તો તેમાંથી શક્યતા જે છે તે પૂરજોશમાં જોવાઈ રહી છે। અત્યારે હાલ વર્તમાન જે સાંસદ હસમુખ પટેલ જે છે તે પોતાની પ્રબળ શક્યતા જે છે તે સેવી રહ્યા છે। સાથે સાથે 2 પૂર્વ મંત્રીઓ જે છે ગુજરાત રાજ્ય સરકારના તેઓને પણ શક્યતા જે છે તે સેવાઈ રહી છે। તે પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા જે છે તેમના નામની પણ અટકળો જે છે શક્યતા જે છે તે સેવાઈ રહી છે। સાથે સાથે વલ્લભ કાકડિયા જે છે તે પૂર્વ મંત્રી તેમની પણ શક્યતા જે છે તે સેવામાં આવી રહી છે। સાથે સાથે એ જ રીતે પૂર્વ 2 ધારાસભ્યો જે છે તેમના નામોની પણ અટકળ જે છે તે જોવા મળી રહી છે, એટલે કે તેમના નામોની પણ શક્યતા જે છે તે સેવામાં આવી રહી છે। જેમાં જગદીશ પટેલ જે અમરાઈવાડીના પૂર્વ ધારાસભ્ય હતા તેમની પણ શક્યતા જે છે તે સેવામાં આવી રહી છે। એ જ રીતે જે મણિનગરના પૂર્વ ધારાસભ્ય જે છે સુરેશ પટેલ તેમની પણ શક્યતા જે છે તે સેવામાં આવી રહી છે। આમ ભારતીય જનતા પાર્ટી કોને મેદાને ઉતારી શકે છે તે કોઈ પર સૌ કોઈની નજર જે છે તે મંડાયેલી છે। સાથે સાથે વાત કરવામાં આવે તો કોંગ્રેસે પોતાનો ચહેરો જે છે તે જાહેર કરી દીધો છે, એટલે કે રોહન ગુપ્તાને ઉતાર્યા છે મેદાને। ત્યારે ભારતીય જનતા પાર્ટી હવે અમદાવાદ પૂર્વ બેઠક ઉપરથી કોને મેદાને ઉતારે છે તે જોવાનું રહેશે। જી।